નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ રેવન્યુ તલાટીની પરીક્ષાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છો. ત્યારે તમારે કયા કયા વિષયો એ વાંચવાના છે, તૈયારી કરવાની છે, એ તો તમને ખ્યાલ જ છે. પરંતુ મારે આજે જે વિષયની વાત કરવી છે તે વિષય છે ગુજરાતી વિષય. આપ સૌ જાણો છો કે આ રેવન્યુ તલાટીના પેપરમાં 20 ગુણનું એક ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે. આપ કહેશો કે ગુજરાતી વ્યાકરણ તો સાહેબ સાવ સહેલું છે, ગુજરાતી તો અમને આવડે છે. પણ તમારી જાણ માટે મારી સામે અત્યારે જે વિડીયો આપ બનાવી રહ્યા છે, મને જે મદદ કરી રહ્યા છે તે સત્યરાજ મને હમણાં જ કહી રહ્યા છે કે બિન સચિવાલયની પરીક્ષામાં થોડા સમય પહેલાં એ પરીક્ષા લેવાઈ ગઈ, એની ભરતી પણ થઈ ગઈ. એ બિન સચિવાલયની પરીક્ષામાં મને 117 માર્ક્સ આવ્યા. ઓછા માર્ક્સ આવવાનું એક જ કારણ કે ગુજરાતી વ્યાકરણના બધા જ પ્રશ્નો મારા ખોટા પડ્યા. જો મને એમાંથી 15 માર્ક્સ મળ્યા હોત ને તો આજે હું નોકરી કરતો હોત. મિત્રો, આવા ઘણા દાખલા મારી પાસે છે. આ તો અત્યારનું જ તમને ઉદાહરણ પ્રસ્તુત છે કે જો એ ગુજરાતી વ્યાકરણ એને બરાબર તૈયાર કર્યું હોત તો આજે એ નોકરી કરતા હોત. પરંતુ આજે સખેદ મને હમણાં જ જણાવ્યું કે હું જો રહી ગયો હોઉં આ નોકરીમાંથી તો એકમાત્ર ગુજરાતી વ્યાકરણની સારી રીતે હું તૈયારી કરી શક્યો નહીં. એટલા માટે તો આજે મારે તમને એ વાત કરવી છે કે ગુજરાતી વ્યાકરણની તૈયારી કેવી રીતે કરશો, કારણ કે આ એક વિષય એવો છે જે રોકડા ગુણ તમને મળી શકશે. એ ક્યારેય બદલાવાનું નથી. એનો જે જવાબ છે એ 20-25 વર્ષ પહેલાં પણ એ જ હતો, આજે પણ એ છે, ને દાયકાઓ પછી પણ એનો જવાબ એ જ રહેશે. એટલે તમે બરાબર જો આ વિષયની તૈયારી કરશો તો પૂરેપૂરા ગુણ મળવાની સંભાવના છે. અને આવા કેટલાય ઉદાહરણો મારી પાસે છે, કેટલાય મિત્રો એવી તૈયારી કરી છે કે જેમને એ 20માંથી કે 25માંથી પૂરેપૂરા ગુણ મળ્યા હોય અને એ સફળ થયા છે અને એણે જ્વલંત પોતાની કારકિર્દી પણ બનાવી છે. તો મિત્રો, આજે એવા કેટલાક મુદ્દાની ચર્ચા કરવી છે. એ મુદ્દાઓ તમે કેવી રીતે તૈયાર કરશો મારે તમને એ કહેવું છે. તો પહેલો મુદ્દો જે છે આપણો એ છે જોડણી. તમને લાગશે કે જોડણી એ થોડી અઘરી છે, પણ તમારી જાણ માટે કે આખા ગુજરાતી વ્યાકરણમાં જો પાયામાં કોઈ મુદ્દો હોય ને તો એ છે જોડણી. હું વ્યક્તિગત રીતે એવું માનું છું, જેની જોડણી સારી એનું ગુજરાતી વ્યાકરણ બધું જ સારું. હું માત્ર એ 4-5 શબ્દો લખું છું. જેમ કે એક શબ્દ છે પરિણીતા, બીજો શબ્દ હું લખું છું કે વિનોદિની. હું 5 શબ્દો લખું છું. પછીનો એક શબ્દ છે એ 70. હું આ સાચા શબ્દો લખું છું કે ખોટા એ તમે કહી શકો. પછીનો એક શબ્દ છે એ ફરજિયાત, અને પછીનો એક શબ્દ હું લખું છું એ પતંજલિ. આ 5 શબ્દો લખ્યા. આવા 50-500 શબ્દો પણ તમને આવડી શકે માત્ર થોડા શબ્દોના આધારે, માત્ર થોડા નિયમોના આધારે. તમે જુઓ કે આમાંથી મોટા ભાગના તમે વિચારો કે આમાંથી કયા સાચા કયા ખોટા, એ મારે અત્યારે તમારું મૂલ્યાંકન કરવું નથી, એના માટે આપણે ફરી મળવાના છીએ. પરંતુ આમાં મોટા ભાગના મેં શબ્દો સાચા લખ્યા છે, એકાદ શબ્દને બાદ કરતા. જેમ કે પરિણીતા આમ જ લખાય. આપણે ત્યાં એક નિયમ છે, તમને ખ્યાલ હશે કે શબ્દને અંતે ઈત કે ઈતા પ્રત્યય આવે તો રસ્વ ઈ જ આવે. તો પરિણીતા એમાં ઈતા પ્રત્યય છે, છતાં પણ મેં રસ્વ ઈ કર્યો નથી. તો આ શબ્દને બરાબર તમારે ધ્યાનમાં રાખવો જોઈએ, જેને કેટલાક લોકો અપવાદ કહે છે. આપણે એના વિશે પણ એકાદ વિડીયોમાં હું વાત કરીશ કે ગુજરાતી ભાષામાં એક પણ શબ્દ અપવાદ નથી. એને તમારે એક જ રીતે જોવાનું છે, ધ્યાનમાં રાખવાનો છે આ શબ્દને. કારણ કે આ શબ્દને તમારે જોવાનો છે, આ શબ્દને તમારે લખવાનો છે.
સાંભળવાનો નથી કે અહીંયા પરિણીત એમાં હણમાં દીર્ઘો આવે રસ્વને બદલે, સાંભળવાની વાત જ નથી, જોવાની અને લખવાની વાત છે. શું? તો કે જોડણીના પ્રત્યેક શબ્દો. તો અહીંયા ઈતા પ્રત્યય શું કામ આવે છે, રસ્વ ઈને બદલે દીર્ઘ શું કામે કર્યું, એની વાત આપણે અત્યારે કરતા નથી, પરંતુ આ શબ્દને બરાબર જોઈ લેજો, કારણ કે અહીંયા એટલું મારે કહેવું જોઈએ, નહીં તો તમારા મનમાં પ્રશ્ન થશે કે સાહેબે કેમ અધૂરી વાત મૂકી દીધી. પણ મિત્રો અહીંયા ત પ્રત્યય નથી, એ તો પ્રત્યય જ નથી, અહીંયા માત્ર ત પ્રત્યય રહેલો છે. એટલે અહીંયા કોઈ એ નિયમનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી કે નિયમ પ્રમાણે આ શબ્દ લખાવો જોઈએ. બીજો શબ્દ છે વિનોદિની. કેમ આમ લખાય? કારણ કે આ સ્ત્રીલિંગ શબ્દ છે વિનોદિની નીલકંઠ. સ્ત્રીલિંગમાં પુલ્લિંગમાંથી જ્યારે સ્ત્રીલિંગ બને છે એમાં ઈની પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? ઈની. ત્યારે ઈ રસ્વ અને ની દીર્ઘ જ આવે. આવા તમે યાદી બનાવશો તો 50 શબ્દો મળશે તમને. વિનોદિની, સરોજીની, મંદાકિની, શિખરણી, કામિની, દામિની, યામિની, ભામિની, વિદ્યાર્થીની, કેટલા શબ્દો. તો યાદ રાખવાનો કે ઈની શબ્દ આવે તો તમે કેવી રીતે લખશો, તો તમે 50 શબ્દો સાચા લખી શકશો. પછી શબ્દ છે સિંતેર. આપણે કે હિંતેર, સિંતેર લખો તો લખતા નહીં આવડે, તો કેટલાક આમ લખશે સિંતેર, કારણ કે બોલે છે એટલે આમ જ લખશે. પણ બોલો સાચું તો લખો સાચું. શું બોલ્યો હું? 70. 70માં એ ડબલ તો આવે છે, એ મનમાં એક તો યાદ રાખવાનું છે. અને પછી જ્યારે જોડાક્ષર આવે તો તમારે સમજવું પડે કે રસ્વ એ જ આવે, નિયમ છે. તમે કોઈ પણ શબ્દ લ્યો ને, સમુદ્ર શું આવ્યું? રસ્વ. હુલ્લડ, જુસ્સો, ભીસ્તી, આ બધા શબ્દોમાં એક ખિસ્સાકોશ, વિસ્તીર્ણ, જ્યાં જ્યાં જોડાક્ષર આવશે એની પહેલાનો અક્ષર શું આવશે? રસ્વ ઈ કે રસ્વ ઉ જ આવે. પછીનો એક શબ્દ મેં સરસ લખ્યો છે ફરજિયાત. આપણે મોટા ભાગે આમ લખીએ છીએ ફરજિયાત. શું કામ? કારણ કે આ લખવાની મજા આવે. જુઓ, પેન ઉપાડ્યા વગર જે લખી શકો, પણ ફરજિયાત આમ જ આવશે રસ્વ. શું કામે? એના પછી ર આવ્યો છે. કોઈ પણ શબ્દમાં ય આવતો હોય તો એની પહેલાનો રસ્વ ઈ જ થાય. ફરજિયાત હોય, મરજિયાત હોય, રેટિયો હોય, રેડિયો હોય, સહુલિયત હોય, વરિયાળી હોય, કેટલા શબ્દો તમને, બીજા 50 શબ્દો અહીંયા પણ તમને આપી શકું, પણ તમે શોધજો. અને પછી છે પતંજલિ. એમ એક સહેતુક મેં ખોટો લખ્યો છે, પતંજલિ આમ નહીં આવે. નિયમ એવો છે કે શબ્દને અંતે આવતો ઈ હંમેશા દીર્ઘ આવે, પણ ક્યાં? સ્ત્રીલિંગ શબ્દોમાં. મિત્રો, ખુરશી હોય, કીડી હોય, વાડી હોય, ભીંડી હોય, બરાબર છે, વાંદરી હોય, છોકરી હોય, આ બધામાં ઈકારાંત દીર્ઘ ઈ આવશે. શું કામે? કારણ કે તમે સમજો છો કે સ્ત્રીલિંગ છે, પણ પતંજલિ સ્ત્રીલિંગ નથી, એ પુલ્લિંગ સંસ્કૃત નામ છે, તદભાવ છે. પતંજલિ હોય, સારથી હોય, અત્રી હોય, ભારવી હોય, જૈમિની હોય, જાબાલી હોય, આ બધા જ શબ્દોમાં એ રસ્વ આવશે. માત્ર જોડણીમાં મેં તમને 5 જ શબ્દો બતાવ્યા. તમે ઈચ્છો તો 5 શબ્દોના આધારે તમે 200 થી 250 શબ્દો તમે જાણી શકો, તમે સાચા લખી શકો. એટલે મિત્રો, એ જોડણીનું બહુ જ મહત્વ છે. એ જોડણી જો તમારે બરાબર શીખવી હોય તો આપણા જે એપ્લિકેશન છે જય કેરિયર ઓનલાઈનની, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો તો તમને જોડણીના બધા જ નિયમોના આધારે એ શબ્દોને સમજાવવામાં આવ્યા છે. શબ્દોના આધારે નિયમો તમે શીખી શકશો. અને ખાસ તમારે જે શીખવાનું છે તે છે એ જે ધ્યાનમાં રાખવા જેવા જે શબ્દો છે તે. બીજો શબ્દ છે એ સમાસ. સમાસ કેવી રીતે પૂછાય? તો કે કોઈ પણ એક શબ્દ આપવામાં આવે, આ શબ્દ નીચેનામાંથી કયો સમાસ દર્શાવે છે?
અથવા તો એવું પૂછે કે નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદલોપી સમાસ છે, એમ પણ પૂછાય. કયો એક કર્મધાર્ય સમાસ નીચેનામાંથી નથી, તો 3 કર્મધાર્ય સમાસ હશે અને એક કોઈ બીજો હોઈ શકે. તો એમાંથી આપણે જોવાનું છે. આ બધા પ્રશ્નોના જવાબ ક્યારે આપણને આવડે? કે જ્યારે આપણે સમાસને બરાબર શીખા હોઈએ ત્યારે. મુખ્ય 8 સમાસનો તમારે અભ્યાસ કરવો જોઈએ. પહેલો છે દ્વંદ્વ સમાસ. એના પેટા 3 પ્રકાર છે: સમુચ્ચય દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. અને થી તમે છૂટા પાડશો તો એ સમુચ્ચય થયું, જેનું બીજું નામ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. વૈકલ્પિકમાં કે આવશે અને સમાહારમાં ને આવશે. જ્યાં પ્રાસવાળા હશે ને ત્યાં ને હશે. જ્યાં બેમાંથી એકની પસંદગી કરવાની આવશે ને ત્યારે કે આવશે વૈકલ્પિક. અને જ્યારે બંને સાથે આવી શકે, સરળો થાય 1 + 1 = 2, તો ત્યાં શું આવશે? એ સમુચ્ચય આવશે. તો આ એક સમાસનો જે મુદ્દો છે એમાં દ્વંદ્વ સમાસ છે. બીજો છે એ સમાસ ઉપપદ સમાસ. જે ઉપપદ સમાસમાં બીજું પદ હંમેશા ક્રિયાસૂચક જ હોય. તમારે આટલા શબ્દો યાદ રાખવાના: જ, દ, કર, કાર, ધર, પાલ. આવા શબ્દો તમે યાદ રાખશો અને એના પછી જે લાગે, દાખલા તરીકે પંકજ, કાદવમાં ઉગનાર, નાર જ પ્રત્યય આવશે. છેલ્લે જ્યારે તમે વિગ્રહ કરશો ત્યારે શું આવશે? નાર પ્રત્યય જ આવશે. તો એ કયો સમાસ થયો? ઉપપદ સમાસ થયો. એટલે આ એક દ્વંદ્વ સમાસ છે. બીજો છે ઉપપદ સમાસ. અને ત્યાર પછી આવે છે એ મધ્યમ પદલોપી સમાસ. કોઈ પણ કહે કે આ શું છે, તો કે એ આગગાડી કહેવાય. એને બળદગાડું કહેવાય. એટલે બાળક પૂછે એને બળદગાડું કેમ કહેવાય? તો એને કે બેટા, એ બળદથી ગાડું ચાલે છે ને એટલે એને બળદગાડું કહેવાય. પણ એને આપણી ભાષામાં સમજાવવું હોય તો બળદથી ચાલતું ગાડું, તો એમાં ચાલતું શબ્દ ઉમેરો, એક પદ ઉમેરવું પડે છે. એને શું કહેવાય? એ મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે. પછીનો એક સમાસ છે એ દ્વિગુ સમાસ છે. બહુ સરળ છે. એમાં પ્રથમ પદ હંમેશા સંખ્યા સૂચક જ હોય, 2 થી માંડીને 1000 સુધી. જેમ કે અષ્ટાવક્ર, સપ્તર્ષિ, ષટપદ, પંચાનન, ચતુર્મુખ, ત્રિપાય. આવા શબ્દો તમે શોધ્યા કરો. શતાયુ, સહસ્રાવલી. પણ માત્ર એટલું યાદ રાખવાનું નથી હો કે પ્રથમ પદ એ સંખ્યાવાચક આવે એટલે આંખો બંધ કરીને કહી જ દેવાનું કે આ દ્વિગુ સમાસ છે. ઘણીવાર તમે આવો શબ્દ પૂછાઈ જાય તો શું કરો? નવયુગ. તો એમ ન કહેવાય કે 9 યુગનો સમૂહ. ક્યાં તમે 9 યુગ ગોતવા જશો? યુગ તો 4 જ છે: સતયુગ, ત્રેતાયુગ વગેરે. તો એ નવયુગ એ નવો યુગ છે. તો એને આપણે સીધું શેમાં લઈ જશું? જેની હમણાં વાત કરવાની છે કર્મધાર્ય સમાસમાં. પછી છે એક કર્મધારય સમાસ. બહુ જ સમજવા જેવો છે કર્મધાર્ય. એ તમારે મારો જે વિડીયો છે એ જ તમારે જોવો પડશે, કારણ કે એમાં 4 બાબતો ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ પદ વિશેષણ હોય, ક્યારેક બીજું પદ વિશેષણ હોય, ઉપમેય ઉપમાન પર આધારિત હોય, એટલે કે વચ્ચે પદ જેવું કે રૂપી તમે મૂકી શકો, બંને વચ્ચે એકરૂપતા હોય. આવી 4 થી 5 બાબતો તમે જુઓ ને ત્યારે તમને કર્મધાર્ય સમાસ સમજાય. જેમ કે મહોત્સવ, આવો શબ્દ આવે તો આમાં પ્રથમ પદ શું છે? હું તમને એમ કહું કે ઉપવસ્ત્ર, તો તમને સમજાઈ જાય કે ઉપ છે વિશેષણ છે અને વસ્ત્ર છે એનું વિશેષ્ય છે. પણ મહોત્સવમાં તમે આમ કરો કે મોહ અને સૌ, એમ જુદા નથી પાડવાના. આવું જ્યારે બને ત્યારે તમારે સંધિનો ઉપયોગ કરવો પડે. મહા ઉત્સવ, આ 2 શબ્દો. દેશાંતર, તો અંતર શબ્દ ક્યાં આવ્યો? પાછળ. તો વિશેષણ ક્યાં આવ્યું? પાછળ. ગાય માતા, તો કે ગાય એ જ માતા, બંને વચ્ચે એકરૂપતા થઈ. ચંદ્ર, શશિમુખ, તો કે શશી જેવું મુખ. મુખચંદ્ર, તો કે મુખરૂપી ચંદ્ર. આ એક કર્મધાર્ય સમાસના ઉદાહરણ છે. પછી આવે છે તત્પુરુષ સમાસ.
વિભક્તિ 7 છે, પણ તત્પુરુષ સમાસના પેટા પ્રકાર 6 છે. ક્યાંથી શરૂ થશે? દ્વિતીય તત્પુરુષ, તૃતીય, ચતુર્થી, પંચમી, છઠ્ઠી, સપ્તમી તત્પુરુષ સમાસ. જેને જે તમે વિગ્રહ કરો, દાખલા તરીકે સ્વર્ગવાસ, તો શું એનો વિગ્રહ થાય? સ્વર્ગમાં વાસ. તો માં આવ્યું એટલે આપણને તરત ખબર પડવી જોઈએ કે કેટલા વિભક્તિ છે? સપ્તમી. તો આ કયો સમાસ છે? તો કે સપ્તમી તત્પુરુષ સમાસ છે. તરત ખ્યાલ. આ શું છે? તો કે ફૂલહાર છે. ફૂલનો હાર નો આવ્યું, કેટલામી વિભક્તિ? છઠ્ઠી. તો તમારે શું કહેવાનું? છઠ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી જે છે એ છે બહુવ્રીહી સમાસ. જેમ કર્મધારય સમાસમાં આપણે કીધું કે પ્રથમ પદ વિશેષણ હોય, બહુવ્રીહી સમાસમાં આખે આખું પદ વિશેષણ તરીકે પ્રયોજાય છે. જેમ કે આપણે કહીએ કે આ ગજાનન કી જય હો. ગજાનન એટલે જેનું મુખ હાથીનું છે તે ગજાનન. હે દામોદર ભગવાન. દામોદર, જેના પેટ પર દોરડા છે તે દામોદર. આવા જે આખા કોઈને આપણે વિશેષણ આપીએ છીએ એને શું કહેવાય છે? બહુવ્રીહી. અને છેલ્લો છે અવ્યયી ભાવ સમાસ, જેમાં પ્રથમ પદ પ્રતિ, અધિ, દર, હર, આ, કેટલીક વાર પછીનું પદ પર્યંત, અંત. જેમ કે જીવન પર્યંત, જીવન સુધી. આ મરણ, મરણ સુધી. આ બાળ વૃદ્ધ, બાળકથી વૃદ્ધ સુધી. એમાં જ્યારે વિગ્રહ કરશો ત્યારે સુધી પ્રમાણે મુજબ આવશે. એટલે આ સમાસને માત્ર એક સમાસને તમને હું એક લીટીમાં, એક જ મિનિટમાં એ તમને સમજાવું છું. તો એ માત્ર સમાસ તમે જો બરાબર નિરાતે સમજો, એના ઉદાહરણો વધુમાં વધુ તમે એનો અભ્યાસ કરો તો સમાસ એ શીખવા ખૂબ સરળ છે. આ બધા સમાસ એવા છે કે આવ્યું એટલે તમે ફટ લખી નાખશો કે આ સમાસ આ જ છે, એનો વિગ્રહ આ જ થાય, એમાં કોઈ ફેરફાર નથી. પછીનો જે મુદ્દો છે તે અલંકાર છે. બહુ જ મહત્વનો આ પણ મુદ્દો છે. અલંકારમાં મોટાભાગે શું પૂછાય કે આ ઉદાહરણ નીચેનામાંથી કયો અલંકાર છે, અથવા તો ઉત્પ્રેક્ષ અલંકારનું નીચેમાંથી કયું ઉદાહરણ છે, અથવા તો કયું ઉદાહરણ નથી. તમને ખબર છે અલંકારના બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારમાં 4 આવે છે. વર્ણાનુપ્રાસ, જેને વર્ણ સગાઈ પણ કહેવાય. શબ્દાનુપ્રાસ, જેને યમક કહેવાય છે. પ્રાસાનુપ્રાસ અને આંતરપ્રાસ. પ્રાસ સાંકળી પણ કહેવાય છે. આ 4 તો બહુ સરળ છે. એમાં જે શબ્દાનુપ્રાસ, જેને યમક અલંકાર કહેવાય છે, એને બરાબર સમજવું જોઈએ. એનું આપણે ફરી ક્યારેક તમને માત્ર એ શબ્દાનુપ્રાસ અને શ્લેષ વચ્ચેનો શું તફાવત છે એનો વિડીયો હું તમને બતાવીશ. એના કેટલાક ઉદાહરણો બતાવીશ. એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ બેસે છે. જેમ કે તમારી પાઘડી, મને પાઘડી પહેરવા આપો, એને કેટલાક શ્લેષ અલંકાર કહી દે છે. તો બંને વચ્ચે શું સૂક્ષ્મ ભેદ રેખા છે એનું હું ક્યારેક તમને સમજાવીશ. ફરી એક વિડીયોમાં તમને એની વાત કરીશ. તો અલંકારમાં એ અર્થાલંકાર તમે જુઓ તો ઉપમેય ઉપમાન પર આધારિત 5 અલંકાર છે. આ 5 અલંકાર 5 મિનિટમાં પણ આપણે શીખવાના છીએ. અત્યારે માત્ર આપણે ચર્ચા કરીએ છીએ, પણ ચોક્કસ એનો પણ વિડીયો તમને મળશે. 5 અલંકાર 5 મિનિટમાં, એક જ ઉદાહરણ દ્વારા. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક અને અનન્વય. પછી એના જે 5-6 બીજા અલંકાર છે એ સ્વતંત્ર સંકલ્પનાવાળા છે. અને આ 5 છે તે ઉપમેય ઉપમાન પર આધારિત જ છે. બીજા છે વ્યાજ સ્તુતિ છે, શ્લેષ છે, સજીવારોપણ છે, અપનુતિ છે, અપ્રસ્તુત પ્રશંસા છે. અને બીજા 4 તમારે સમજવા જોઈએ, જાણવા જોઈએ. એવા જો 3-4ના નામ આપવા હોય તો હું સજીવારોપણનું નામ આપી શકું. વિરોધ અલંકાર છે, સ્વભાવોક્તિ છે અને અર્થાંતન્યાસ છે. આ 4ના ઉદાહરણો તમે ઓળખી ન શકો તો કાંઈ નહીં, પણ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ શું છે, અલંકાર કોને કહેવાય એ જાણવું હોય ને તો આ 4 અલંકાર તમારે જાણવા જોઈએ. તો આ અલંકાર ખૂબ સરળ છે. જુદી જુદી રીતે એના પ્રશ્નો પૂછાય. છંદ કેટલો સરસ મજાનો મુદ્દો છે. હું જ્યાં મારે આ ભણાવવાનું થાય ત્યારે વિદ્યાર્થીઓને છેલ્લે પૂછું કે તમને વધુ શું ગમ્યું, તો કે છંદ ગમ્યા.
છંદની ભૂમિકા તમારે 1 કલાક સુધી શીખવી પડે. યમા તારા જબાન સલગા એ શું છે, એ ગણ કેવી રીતે એનો ઉપયોગ થાય, જોડાક્ષર આવે તો શું કરવું, અનુસ્વાર આવે તો શું કરવું. એમ નથી કે અનુસ્વાર આવે એટલે તમારે એને ગુરુ જ મૂકવો, પણ તીવ્ર અનુસ્વાર આવે તો જ તમે ગુરુ મૂકી શકો. જો કોમળ અનુસ્વાર આવે, મૃદુ અનુસ્વાર આવે તો તમે લઘુ જ રાખવો પડે. એવું જ વિસર્ગમાં છે, એવું જ જોડાક્ષરમાં છે. ચરણ કોને કહેવાય, યતિ કોને કહેવાય, લઘુ અક્ષર કયા, ગુરુ અક્ષર કયા, એની નિશાની શું, આ તમે બરાબર શીખી લ્યો ને તો પછીના જે છંદ છે ને 18 જેટલા છંદ એ તમને તરત આવડી જાય. એના પણ 2 પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. 17 અક્ષરવાળા જે 4 છંદ છે તમારે બરાબર શીખવા જોઈએ. મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી અને હરિણી. આમ ગમે ત્યારે પૂછે કે પૃથ્વી તો કહી દેવાનું જસ જસ યલગા, શિખરણી યમન સભલગા. આંખો બંધ કરીને કહી શકો તોટક સ સ સ સ, જત જર મભન તત ગાગા. આવા કોઈ પણના બંધારણ તમને આવડતા હોવા જોઈએ, કારણ કે એમાંથી પ્રશ્નો પૂછાશે. ઓળખવું બહુ સરળ છે, એની પણ એક ટ્રીક છે, આપણે આપણા વિડીયોમાં એ સમજાવેલ જ છે. ચોક્કસ જય કેરિયર ઓનલાઈને જે વિડીયો મૂકેલા છે એપ્લિકેશનમાં, એ ચોક્કસ તમે એની મુલાકાત લો અને તમારા મોબાઈલમાં એ ડાઉનલોડ ચોક્કસ કરી લેજો. તમને આ બધી માહિતી મળશે. 12 અક્ષરવાળા 2 તોટક ને વંશસ્થ, 14 અક્ષરવાળો વસંત તિલકા, 19 અક્ષરવાળો શાર્દુલી ક્રીડિત, 21 અક્ષરવાળો શ્રદ્ધરા અને પછી મનહર અને અનુષ્ટુપ, 31 ને 32 અક્ષર. પછી વળી પાછા આપણે માત્રામેળ છંદમાં જઈએ તો દોહરો છે, ચોપાઈ છે, હરિગીત છે, ઝૂલણા છે. તો અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદને કેવી રીતે ઓળખી શકાય, કઈ ટ્રીકથી, યુક્તિથી ઓળખી શકો તમે ઝડપથી, એ આપણે શીખવું જ પડશે. આવો એક મુદ્દો છે. સંધિ, સંધિ છોડવી અને સંધિ જોડવી સરળ ત્યારે બની શકે કે તમારી પાસે જો શબ્દોની સમૃદ્ધિ હોય તો. કોઈ પણ શબ્દ આવે તમારી સામે, પિતાંબર શબ્દ આવ્યો તો એમાં વિચારવાનું કે કયા 2 શબ્દો છૂટા પડી શકે, તો કે એક પિત્ત છે અને એક અંબર છે. આવા શબ્દો શોધવાના. આવો શબ્દ આવે વનૌષધિ, આપને નિયમ નથી ખબર, અવત્તા ઓ બરાબર ઔ થાય છે, નિયમની કોઈ જરૂર નથી સંધિમાં. પણ આમાંથી 2 શબ્દો તમારે શોધવાના. કયા છે તો કે મને વન દેખાય છે, બીજું મને ઔષધિ દેખાય છે. 2 જુદા પાડો, સંધિ છૂટી થઈ ગઈ. સાવ સરળ છે. પ્રતિ વત્તા એક, પ્રતિ એક, પ્રત્યેક, પ્રત્યેક બોલાય છે, પ્રત્યેક તમે લખી શકશો. અને સંધિ જ્યારે તમે વાંચો ત્યારે બંને બાજુ વાંચવાની છે. આ બાજુ જઈને પછી ફરી પાછું આ બાજુ. જેમ કે આગળ શબ્દ હોય એ શબ્દને સંધિ છોડીને વાંચો અને સંધિ છોડ્યા પછી પાછું જોડીને તમે વાંચો. સતત આ રીતે વાંચતા રહેશો તો સંધિ પણ એ તમને આવડી શકે. એની કોઈ નિયમો પાકા કરવાની જરૂર નથી. યાદ રાખજો, ઈ વત્તા અ બરાબર ય ને અ વત્તા ઈ બરાબર એ થાય ને, આવું કશી જરૂર નથી. લેખન શુદ્ધિ અત્યંત અગત્યનો મુદ્દો એટલા માટે છે કે તમને અહીંયા તો ઉપયોગી બનશે જ, તમારો મુદ્દો છે, પણ કોઈ પણ પરીક્ષામાં તમે જ્યારે આ પરીક્ષા પાસ કરશો જ, કરવાના જ છો તમે, અને પછી જ્યારે મુખ્ય પરીક્ષા આપશો ને ત્યારે તમારે પત્ર, અહેવાલ, નિબંધ આવું બધું લખવાનું આવશે, ત્યારે લેખન શુદ્ધિ ખૂબ ઉપયોગી બનશે. આપણે કેટલી બધી લખવામાં ભૂલો કરીએ છીએ. હમણાં જ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હતો, આવો પ્રશ્ન પૂછાણો હતો. સુધારો લ્યો, મરચા, આદુ, એ તો શાકભાજી છે, 2 ક્યાં છે? કાનમાં છે. અઘરું પડે. મરચા અને આદુ કાનમાં છે. શું છે? મરચા આ દુકાનમાં છે. આવા પ્રશ્નો પૂછાય. ગુલાબજળનું પાણી લઈ આવો, સુધારો, પાણી ના આવે, હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આવા આપણે કેટલાય શબ્દો એવા બોલીએ છીએ. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું કે જોડણી, કયા શબ્દો ભેગા લખવા, કયા શબ્દો છૂટા લખવા. શું છૂટું લખવું, શું ભેગું લખવું, એ 18 થી 20 બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે. એક વસ્તુ આ.
બીજું, આવા કેટલાક વાક્યો પણ આપેલા છે. તમે ચોક્કસ, મેં પોતે જ આ વાક્યો ભેગા કરેલા છે. મારું પુસ્તક છે, આપ સૌને ખ્યાલ હશે, ગુજરાતી વ્યાકરણ મંજૂષા. તમે આ પુસ્તક પણ જય કેરિયર ઓનલાઈનના માધ્યમથી, એના કોન્ટેક્ટ નંબર પરથી તમે આ પુસ્તક તમારા ઘર બેઠા મંગાવી શકો છો. એમાં માત્ર તલાટીનો અભ્યાસક્રમ નથી, તમે કોઈ પણ પરીક્ષા તમારે આપવાની હોય એ પરીક્ષાના તમામ મુદ્દાઓ આપેલા છે. એક પણ મુદ્દો ન રહી જાય એની પૂરેપૂરી કાળજી લીધી છે, અને સરળ ભાષામાં. કારણ કે આ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખ્યું છે. એમાં પુષ્કળ ઉદાહરણો આપ્યા નથી. મેં તમને સમજાય એટલા જ ઉદાહરણો તમને આપ્યા છે કે એનાથી તમારે બીજું કશું કંઈ જાણવાનું રહેતું નથી. એટલે લેખન શુદ્ધિ બહુ જ અગત્યનો મુદ્દો છે, એ તમારે ખાસ તૈયારી કરવી પડશે. હવે આ જે બાકીના મુદ્દાઓ છે, ઓલા તો તમારે શીખવા પડે અને શીખવા જ પડે. કાં તો કોઈ શિક્ષક પાસેથી શીખવા પડે, કાં તો તમે વિડીયોના મારફતે તમે શીખો. પણ આ વસ્તુ કાંઈ શીખવાની વાત નથી, આ તો તમારે તૈયાર કરવાની વાત છે. સમાનાર્થી અને વિરોધી શબ્દો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, કહેવત, આ જે મુદ્દાઓ છે તમારે તૈયાર કરવા પડશે. હવે કેવી રીતે તૈયાર કરશો તમે? સમાનાર્થીનો કોઈ નિયમ હોય મિત્રો? દિવસ પછી મારે સમજાવાય કે સૂર્યનો અસ્ત થઈ જાય, અંધારું થાય, એને રાત્રિ કહેવાય. ખબર જ હોય, દિવસ પછી રાત, સવાર પછી સાંજ, આવક પછી જાવક જ હોય, નફો પછી નુકસાન થાય. આ બધું સમજાવવાનું ન હોય, એ તમે સમજી ચૂક્યા છો. આ બધા જ પછીના જે તમારે તૈયાર કરવાના વ્યાકરણના મુદ્દાઓ તમને ત્યારે આવડશે કે તમારું વાંચન ખૂબ હશે. ધોરણ 6 થી 12નું ગુજરાતી પાઠ્યપુસ્તક લઈ લેવાનું. એની પાછળના સ્વાધ્યાયમાં જે શબ્દો આપ્યા છે, શબ્દો વાંચવાના. એમાં સમાનાર્થી શબ્દો આવતા હોય, વિરોધી આવતા હોય, રૂઢિપ્રયોગ આવતા હોય, કહેવતો આવતા હોય, શબ્દ સમૂહ આવતા હોય, બધા વાંચવાના અને તૈયાર કરતા રહો. અને એટલું તૈયાર થઈ જાય, જો બરાબર યાદ રાખજો, 6 થી 12નું ગુજરાતી પાઠ્યપુસ્તક તૈયાર થઈ જાય આ રીતે. શબ્દોના અર્થ ખાસ પૂછાય ક્યાંય પણ. સમાનાર્થી એ જ છે, વિરોધી એ જ છે. બધું તમને સંધિ ત્યારે જ આવડશે કે શબ્દનો અર્થ આવડતો હોય તો. અને આટલું કર્યા પછી તમારે પ્રેક્ટિસ કરવી પડે. શેની? એવા પ્રશ્નો શોધો તમારી જાણ માટે, કે જે એ મારું પુસ્તક છે, જય પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક છે, ગુજરાતી વ્યાકરણ મંજૂષા, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. એમાં પછીના આ બધા મુદ્દાઓ પછી 30 જેટલા મુદ્દાઓ પછી 1000થી વધારે પ્રશ્નો એના વિભાગ પ્રમાણે આપવામાં આવ્યા છે. તમે એની પ્રેક્ટિસ કરી શકો. અને પ્રેક્ટિસના આધારે તમને ખબર પડે કે સમાનાર્થી શબ્દોના પ્રશ્નો કેવી રીતે પૂછાય, કહેવત કેવી રીતે પૂછાય. ખાલી કહેવતનો અર્થ ન પૂછાય, ક્યારેક એમ પણ પૂછાય કે આના જેવી સમાનાર્થી કહેવત જણાવો. આ જે કહેવત આપી છે એની વિરોધી કહેવત જણાવો. બોલે તેના બોર વેચાય, ન બોલ્યામાં આવે છે ને, તો એ વિરોધી કહેવત થઈ. એક હાથે તાળી ન પડે, ઝાઝા હાથ રડિયામણા, એ સમાનાર્થી કહેવત થઈ. એકવાર એમ કે છે બોલેના બોર વેચાય, બીજી વાર શું કે છે? ન બોલવામાં ન ઉગવું. આ શું? ન બોલો તો તમે સારા કહેવાઓ, ઉને કે બોર. તો જે તે સમયે એ પરિસ્થિતિ પ્રમાણે આ કહેવતોનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણની ચર્ચા કરી. મેં શરૂઆતમાં જ એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપ્યું, એ પણ લાઈવ વિદ્યાર્થીનું ઉદાહરણ તમને આપ્યું. મારી પાસે એવા કેટલાય ઉદાહરણો છે કે માત્ર ગુજરાતી વિષયની પૂરી તૈયારી ન કરવાને કારણે પોતાને નોકરી મળવાથી વંચિત રહી ગયા છે અને આજે અફસોસ કરી રહ્યા છે. એને એમ હતું કે ગુજરાતી તો શું, એ તો આપણે બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એ તો આપણને આવડે ને. પણ તમે ધારો એટલું સરળ નથી. તમારે જો વધારે આમાં ઊંડું ઉતરવું હોય, તમારે તમારું ગુજરાતી વ્યાકરણ તમામ પરીક્ષાઓ માટે પૂરેપૂરી તૈયારી કરવાની જો તમારી પોતાની તૈયારી હોય, તત્પરતા હોય,
તો તમારે 2-3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. એક તો તમે જ્યાં અહીંથી જ્યારે પણ કોઈ પ્રકારના વિડીયો મુકાય છે એ વિડીયો તમે બરાબર જુઓ. બીજું, તમે જે જય કેરિયર ઓનલાઈન દ્વારા જે એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરો. અને ત્રીજી વસ્તુ, ગુજરાતી વ્યાકરણ મંજૂષા પુસ્તકની તમે તમારા ઘર માટે, તમારા પોતાના માટે, તમારા મિત્રો માટે વસાવો. તો મિત્રો, આજની વાત તમને સમજાઈ ગઈ હશે. ફરી પાછા આપણે આવા નાના કેટલાક મુદ્દાઓ, અહીંયા તો તમને આખા અભ્યાસક્રમની વાત કરી મેં, પણ હવે પછી આપણે નાના કેટલાક મુદ્દાઓ વિશે વાત કરીશું કે જેમાં આવો પ્રશ્ન પૂછાય તો તમે કેવી રીતે જવાબ આપી શકો, એના વિશે પણ આપણે મળીશું.